કાંઈ નવું છે. એક બાબર મેં પૂછ્યું છોકરા ક્યાં છે કે સુરત. મેં શું કહેતા કે મોટા થાય. મેં કેમ તો કે ઘઉં આંચ જાય, બાજરો આંચ જાય, તલ આંચ જાય, સાય જાય, મોટા થાય. અને લક્ઝરીઓ તમે જોવો, હમણાં સોમામાં શીભડા છે. લક્ઝરીમાં હતા 2-3 જણા તારા પર ઉલટી કરે, એ શીભડા કાઢો ને અમને કાઢો, એવી વાય આવે. પણ આ બધા સુખી છે એનું કારણ શું છે કે ટાઈમ ઉપર હાલે છે. અને આપણે ગામડામાં હુતા હોય, આપણે ઉપરથી ટાઈમ હાલે છે. આમ પગ રાખીને વાડીએ હુતા હોય, આમ આપણે કે ઇંગોરવાળા કેમ ભેગે ભેગે આમ નામ કરે. એટલે ઊભું તમે વિકાસ થાય. એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું, ભગવાન અણકોટ જેવું, દર્શન કરાય, અડાય નહીં. પણ સાહેબ વિચાર કરો, તાજમહાલની જ્યાં ચર્ચા થતી હોય, સ્મારક છે એક, પણ છેલ્લા 10-15 વર્ષમાં સાહેબ ક્રાંતિ હિન્દુત્વ ક્ષેત્રે સર્જાણી કે કાશી વિશ્વનાથના વખાણ થાય, સાહેબ રામ મંદિરનું નિર્માણ થાય, અને 500,000 વર્ષ પછી સાહેબ પાવાગઢ ઉપર કાળકામાની ધજા કોઈ ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદી ચડાવી છે. વિચાર તમે કરો. એટલે આપણો એક યુગ શરૂ થઈ રહ્યો છે. એટલે વિચાર કરો કે મજા છે રહેવાની ભારતમાં. અને વિદેશવાળા વિચાર કરે છે કે કાંઈ ભગવાન હોય જ. અમારા પમદી ગઢડા એક ભૂર્યો આવ્યો વિદેશનો, હાથમાં ધૂળ લીધી, ધૂળ હુંકી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી નહીં છે, માલ અવળો ઉપાડ્યો. બાજરાના રોટલા દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાના ઘા. મેં કેમ ઘા કરી? મને ડીશ નથી, રોટલા છે. આ ટકા ખોર તમે જીવી છે, એમાં પેઢીઓ વહી ગઈ મારી. એક ભાઈ મેં પૂછ્યું તમારું નામ, તો કે દીનું ત્રિવેદી. મેં રાતનું તો કીનું ઈ આ 1 લીટરનો શોખ છે. આ સમજાને હું નકરા દાંત જ કઢાવીશ. મને કરુણ વાત ફાવતી નથી, હું ગાતો નથી. અને હું દાંત કઢાવશોનું કારણ એક જ છે, મને આદમીને દી આવે છે. કારણ કે બેટી બચાવો અભિયાન કરોડો રૂપિયા સરકારે કરશે. મા બાપને ભૂલશો ને કરોડો રૂપિયા ખર્ચાણા. હવે આ મોંઘવારીનો 3જો પ્રોગ્રામ શરૂ કરો, પતિ બચાવો અભિયાન, ધણીનું ધ્યાન રાખે. કારણ કે જીવતી જાગતી મૂર્તિ નહીં, પડદો આડો કરવાનો નહીં, ટંકોરી વગરનો થાળ મૂક્યા ભેળો ઉપાડી લે. એટલે બહેનોને કહું છું કે આને રાજી કરી દો. એજ્યુકેશન દ્રષ્ટિએ આખા ગુજરાતમાં મેં ટિકિટ શો કર્યા તો ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોને આવતો હોય તો આણંદ, નડિયાદ, ડીસા, વડોદરા, પાલનપુર, ભાવનગર, અમરેલી, એમાં એજ્યુકેશન વધારે બહેનોમાં. હાવ એજ્યુકેશન થોડું ઘટતું હોય તો સુરતમાં એમાં વરાસા. હા, જો કથા આખા વર્ષમાં બહેનો કથા એકવાર ભાગવત કથા સંભળાય, આખા દિવસ કલાક 1 કલાક સત્સંગમાં જવાય. કારણ કે સુધરવા માટે વારા ઘડીએ પ્રયત્ન ન કરે. એટલે આ કોરોના પછી આદમી બિચારા કેમ રોડ આંકે એનું મન જાણે છે. જેને માથામાં વીગ પહેરી છે ને, વીગ, એને વાળ ધોળા થવા માંડ્યા, એટલું ટેન્શન છે. એટલે બહેનો કહું 3 મહિના ખાલી સુરતા બહેનો કીધું અખતરો કરો, તમારો ધણી બિચારો કતારગામથી ટ્રાફિક વીંધી નીકળે, એ પોલીસ વાળાને જવાબ દેતો ઉઘરાણ વાળાને ફોન કરતો માંડ ઘેરે પોકે. એ 4 માળ ચડીને આમ ઉમરા ઊભો રહે ને તમે બાવણું ખોલો, એને અમે દાંત કાઢો, એનો થાક ઉતરી જાય. એમાં પાણી પાઈ દો ને એમાં ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. હવે આ બિચારા રોડ શાક ગોતે, યોગ્ય શોખના પોપડા રામે જોઈ લે, લાગી ગોપાલે જોઈ લે, અને સા પાસ આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે. આના ભૂસો મોંઘવારી આજને કીને કે હોકે ગયેલ કોકમ જેવાય. એટલે કે જમાવટ છે, પણ હાસ્યરસી માત્ર ડાયવર્જન છે. પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. પણ મને ભાઈ ભૂપતભાઈ યાદી આપી કે ખૂબ રાજી થયો કે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું ટેચ્યુ છે. સાહેબ, આ દેશ 2 વ્યક્તિનું ઋણ ક્યારેય નહીં ચૂક્યું. કે એક ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અને રાજકીય લેવલે કોઈ મહાન પુરુષ હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું આ દેશ ઋણ ક્યારેય નહીં ચૂકે. સાહેબ, તમે વિચાર તો કરો કે માત્ર 13 મહિનામાં, આઝાદી પછી 13 મહિનામાં રજવાડાનું વિલીનીકરણ કર્યું. સાહેબ, કેટલી મિટિંગો કરી છે, કોઈ જાતની સુવિધા નહીં. ટ્રેનમાં જવાનું, એક મિટિંગ કરવાની, અઠવાડિયું મિટિંગમાં થાય. એ 13 મહિનામાં રજવાડાનું વિલીનીકરણ કરી નાખ્યું. અને પહેલી વાર એવું બન્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ થાકીને હુતા છે. અને ગાંધીજી જવાહરલાલ નહેરુને કીધું સરદાર ક્યાં છે? એક બાજુના રૂમમાં હુતા કે એને જગાડો. કે કેમ? તો કે આઝાદી પછીની છેલ્લી મિટિંગ છે અને સરદાર સિવાય શક્ય નથી. તો કે શું છે? તે કે જે પોર્ટુગલનો પ્રશ્ન છે, ગોવા, જે પોર્ટુગલમાં ગોવા ભેળવવાનું છે ભારતમાં, એની છેલ્લી મિટિંગ છે. અને જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને જગાડવા ગયા કે જાગો, ગાંધીજી બોલાવે છે. તો કે શું છે? તો કે ગોવાળો જે પ્રશ્ન છે એની છેલ્લી મિટિંગ છે. તે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે થોડીક આંખ ઊંચી કરીને એટલું બોલ્યા હતા કે ખાલી મિટિંગો જ કરવાની છે, ખાલી ચર્ચાઓ જ કરવાની છે. જો ખાલી મિટિંગો ચર્ચાઓ જ કરવાની હોય તો મને ન જગાડતા, અને હું જાગીશ તો ભેળવી દઈશ. એ સરદાર, વિચાર કરો તમે. આના સ્ટેચ્યુ ઓફ યુનિટી હોના ના થાય તો એનું ઋણ ન ચૂક્યું. કે એવું અઘરામાં હમણાં ચૂંટણી આવે છે.
આ લગભગ મહિના કેળે છે ને જનકભાઈ. હા, ઊભું બધાને રહેવું, પક્ષ ને કે નથી થતું. શ્યામાં જ ઊભું રહેવું. હમણાં તું ગઢડા પંખો લેવાઈ ગયો, પંપથી પંખો ફિટ કરી દીધો, બિલ આપી દીધું. પછી મેં ગેરંટી કે તું ઉમેદવાર આપશે. હા, હમણાં કઈ અમે નહીં આપી ગયા, પણ મજા છે ચૂંટણી. એક ભાઈ મને હમણાં મળ્યા, મેં કે સુખભાઈ આવતી ચૂંટણી હું ઊભો રહું છું. મેં તમે હું શું કરું? તો કે તમારા ડાયરામાં લાખો પબ્લિક હોય, મને હાઇલાઇટ કરો ને. મેં તમે કામ શું કરશો? તો કે તમારે તકલીફ શેની છે? મેં અમારા ગામમાં સ્મશાન સારું નથી. તો કે તમે મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. લે તો હું બાથરૂમ બનાવવા છે. પણ મજા છે. પણ આપણું અત્યારે બહુ સારું, ભારત તો મજાનો દેશ છે. મેં તો દેશ વિદેશ સુધી જઈ આવ્યા, પણ મજા આપણે ભારતમાં છે. એ લોન ઉપાડો, ભરે ભરવી, ક્યાં કોઈ ઉતાર કરે? હમણાં કોણ બને કે કરોડપતિમાં આપણો સૌરાષ્ટ્રનો એક છોકરો ગયો, સુરતનો જ હતો. અમિતાભને ફેણાણી દીધો છોકરાએ. એ સામે હોટ સીટ ઉપર બેઠો ને અમિતાભે પ્રશ્ન પૂછ્યો, એટલે જવાબ ન આવડ્યો. કે તમારે લાઈફ પ્લાનનો યુઝ કરવો છે? કે હા. કે કોને ફોન લગાડવો છે? કે સૌરાષ્ટ્રમાં ગામડામાં અમારો મિત્ર ઘનો રહેશે, એને લગાડો. તો કે ઘનો તમારે હગો થાય છે? કે ના ના, મારે 20 લાખ રૂપિયા એની પાસે લેવાના છે, ફોન ઉપાડતો નહીં. એ કે તમે જાહેરમાં ઉઘરાણી કરો ને તો મારી ઉઘરાણી પતી જાય, ભલે અહીંથી ન જીતું પણ ત્યાં પતી જાય. બોલો, ત્યાં ધંધો કરીએ હોય. એટલે ગુજરાતી છે, વિચાર કરો. ટેકનોલોજી એટલે